પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોરસદ રૂરલ પોલીસની મોટી કાર્યવાહી, જાહેર જનતાના આરોગ્ય સાથે ખિલવાડ કરતા બનાવટી ડોક્ટરો ઝડપાયા। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા તળપદ ગામમાં જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા એક બનાવટી ડોક્ટર વિરુદ્ધ બોરસદ રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ રાઘવેન્દ્ર વત્સ તથા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણીના માર્ગદર્શન હેઠળ અને બોરસદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસપી કહારની સૂચના મુજબ જિલ્લામાં બનાવટી ડોક્ટરો વિરુદ્ધ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ ઝુંબેશ અંતર્ગત બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલી બાતમીના આધારે નાપા તળપદ ગામે રામજી મંદિર પાસે આવેલા એક ક્લિનિકમાં તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન આરીફ મહમદ અબ્દુલ કાદર કાજી નામનો વ્યક્તિ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરસદના મેડિકલ ઓફિસર ડોક્ટર હર્ષિલ કુમાર સુધીર કુમાર મહેતા તથા પંચોની હાજરીમાં ક્લિનિકની તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ક્લિનિકમાંથી આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ તેમજ તબીબી સારવાર માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવ્યા હતા। પોલીસે કુલ ₹16,869નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। મેડિકલ ઓફિસરો ડોક્ટર હર્ષિલ કુમાર મહેતાની ફરિયાદના આધારે બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઝડપાયેલ આરોપીનું નામ આરીફ મહમદ અબ્દુલ કાદર કાજી હોવાનું જાણવા મળેલ છે। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સારવાર લેતા પહેલા ડોક્ટરની લાયકાત અને નોંધણી અંગે ખાતરી કરે તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસ અથવા આરોગ્ય વિભાગને જાણ કરે। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા તળપદ ગામમાં જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા એક બનાવટી ડોક્ટર સામે બોરસદ રૂરલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર સારવાર અપાતા આરોપીની ધરપકડ કરી તેની ક્લિનિકમાંથી દવાઓ અને તબીબી સાધનો કબજે કરવામાં આવ્યો છે। બ્યુરો હેડ બસર મલિક, આણંદ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।